હું ને મોટા ભાઈ 25 કરોડ એક આશ્રમમાં આપવાના હતા. એ લોકો બહુ મોટો ઉક્કોડો બનાવતા હતા, મોટી કચરા પેટી. પછી અમારો પ્લાન ચેન્જ થઈ ગયો. અમે એવું વિચાર્યું કે 25 કરોડ અમે તમને આપી દઈ તો મારી જિંદગી એકડા જેવી થઈ જાય ભલામણા. એટલે જ તો મેં વિચાર્યું. પણ બસ હવે અમારે દિલની એક ઈ તમન્ના છે કે મારા ને મોટા ભાઈના લગ્ન થઈ જાય અને અમને એક એવી કન્યા મળી જાય કે અમારી આ અરબો રૂપિયાની પ્રોપર્ટી હાંસવી લઈ. તમે બસ અમારા માટે છોકરી ગોતી ગયો. છોકરી તો મળી જાય, પણ એની હાટું થઈને આપણે મધ્યપ્રદેશ જવું પડે ને હિન્દી ભાષી મળે ભલામણા. ન હોય? હા. અરે હિન્દી ભાષાની ક્યાં વાત કરો તમે? એ તમિલ બોલતી હશે ને તોય અમારે હાલ છે. અમે ભાત ખાઈને પડ્યા રહેવું. અમારે તો બસ ખાલી ઈ છે કે અમારા અરબો રૂપિયાની પ્રોપર્ટી હાંસવે ને અમે મારા પગ ઢાંકીને બેહી. પણ કામ હું કરું પણ વાત દબાવીને રાખવી જોઈએ, લીકેજ ક્યાંય ન થવી જોઈએ. અમે અમારા બાપાને નહીં કહી. તો પાકું. તો પાકું તમ તારે મારો તાળી.